તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અને હવારવાનું વાતાવરણ છે. મેં સ્વેટર નથી કાઢ્યું, દીદીબેનને તાર સ્વેટર કાઢવી નાખ્યું. અને ચોટલી બોટલી લઈને થઈ જશે તૈયાર. ચોટલી લઈને રોવા માંડ્યા છે. રોવું બહુ આવે છે. નહીં નહીં લો હાલો. તો બેન રીજો વ્લોગમાં. અને આજનો નવો વ્લોગ છે. આજ દવણું દળવાનું સ્ટાર્ટ કરવાનું હોય. અત્યારે કાલનું એટલું દળાઈ ગયું છે. તલ ને એવું બધું હુકવવા નાખવાનું છે. જોવો તમે કદી અહીંયા જો હા અહીં જો તું મમ એમાં દીદુ બેને હારે કામ કરાવડાવે વધારે. હા જો હા દીગુ આવકડી આમ કરવાનું છે. આમ આવું કાંક ગામડાનું લગ્નનું વાતાવરણ હોય. જ્યાં જાને હોય ને હારા કરીને પછી સાલ ઉખાડવાની છે. પછી મીઠાવાળા કરીને શેકવાના છે ને એવું બધું કરવાનું છે. તો જો આવી રીતના પોળા કીધી દીધા છે. દીદાબેન કરે છે. ને હવે દીદીબેનને કાંટો મરાવતી આવું બજારે એટલે તાના રહી જાય. અને ઘઉં દળવાનું કીધી ચાલુ. ને બીજું કામકાજ છે એ કંકોત્રી વેસવા વાળા અત્યારે વી ગયા છે. જોવો તમે બધું આડવળું મૂકીને ઘરે તો બાકી દીદીબેન અમારા એક ભૂરાભાઈ ને એમને 3 સેવી. બીજા બધા 3 ગયા છે વાડીએ ને 1 ગયા 2-3 ગયા છે કંકોત્રી વેચવા. એટલે આવું કાંક છે. દીદીબેન મીંડા સૌ ઢોળવા જો. બસ લ્યો બસ બસ જો રિહાઈ ગયા. રિહાતા સારું આવડે હો. તો હવે ફ્રેશ થઈ ગયા પછી તો જો ફ્રેશ થયા પછી આવું બધું કામ કરવાનું. મારા દીદીબેનના હા કપડા હાથ ન ખૂટે. તો હાલો ધોવાયની બાકાજી કે બોલાવી દેવી ને નવરા તો કાંઈ થવાના સીવી નહીં. એટલે આ કપડાં બપડા ધોઈ નાખવી ને પછી આડવળું જે કામ હોય કરી દીદીબેનને મૂકી આવીશું મારા માસીના ઘરે. ને બસ પછી હમણાં કપડાં ધોઈ જાય પછી લઈ આવીશ. ત્યાં સુધી ત્યાં રમશે અને આડું જે કરે તે. દીદુ આમાં શું છે? મમ છે દીકુ અહીંયા મમ છે આમાં. બાલાજી શ્રી ના પડીકા ઉલાળે છે દીદીબેન. હું ન્યા છે તીતી છે દીકુ. બાય બાય કેસે જો બાય 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 બાય. તો આપણે સરસ મજાના તલને હવે ફોતરી ઉખાડી નાખી છે. ચાટકવાના બાકી જો આ ધોળા અને આ પીળા 2 કલરના જ કરવાના છે. આડોળો લીલો ને લાલ ને એવો કલર નથી નાખવાનો. અને દીદીબેનનું જો કપડાને વલ ને એવું ટાંકવાનું છે. દીદીબેન કંઈ ટાંકવા દેતા હશે નહીં. એટલે દવણું દળાઈ જાય પછી આને શેકી નાખીને પછી અંદર વરિયાળીને એવું બધું ભેળવી દેવી. આમ જો આહા દીકો બસ 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 ઢોળી હોતન નાખ્યા. હા હાલો ચપ્પલ પહેરી લ્યો દીકો. હાલો કાંક આવું અમારી દીદીબેન તોફાન કરે. હાલો આમાં હાલ ચપ્પલ દવા આવી એવાલ
હેડો દીકો આવે હાલ તો બાય બાય હાલો હું વહી જાઉં આવી આવે હા બહુ ડાયસ દીકું આવું કાંક હોય અમારે ગામડાનો માહોલ જોવો તમે અત્યારે અહીંયા કલર કેવો કલર એટલે કુટી કરી દરવાજો એટલે દરવાજો ખુલ્લો છે ને ઘોડી ને એવું બધું લગાવેલું છે અને તલ શેકી નાખવી એટલે આપણે મુખવાસ થઈ જાય તૈયાર દીકુ હાય કહી દે બાબાય બાબાય ક્યાં તો બાબાય બાબાય કહી દે એને બાબાય કહી દે નથી કેવું બાબાય કા દીકુ શેકાવા માંડ્યો હે આ શેકું તું આટલો બાકી છે ને આ શેકાઈ ગયો આટલો બાકી છે આજ બપોર ની મથું છું ત્યારે આટલું કામ થઈ રહ્યું છે એક પગાર મુખવાસ બનાવ્યો દીદુ કે છે ત્યારે હા આપણે કેવડાવી ત્યારે નો કે હા આવી ગઈ આવી જાય છે બધા લગ્નમાં મુખવાસ ખાવા ઘરમાં આ તારા કામ હો ખબર ટાઈટ છે ને આમ આમ કામ આવે શેકવામાં હા લે ઉકડી 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 આવડી કે તો દીકુ